નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? સ્થિત વિદ્યુત શાસ્ત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક્સ પાર્ટ નંબર 1 એની અંદર આપણે જોયું હતું સામાન્ય પદ્ધતિઓ વીજભાર વિશે. લેક્ચર નંબર 2 વીજભારિત થવાની પદ્ધતિઓ, નંબર 3 કુલંબનો નિયમ, નંબર 4 કુલંબના નિયમના પીવાયક્યુ અને અમુક શોર્ટ ક્વેશ્ચન્સ, નંબર 5 આજના લેક્ચરમાં આવશે કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ અને સાથે સાથે ટ્રેન્ડિંગ દાખલાઓ જે અત્યારે વધારે પૂછાય છે બધા. ચાલો શરૂ કરીએ. ભાઈ કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ શું છે? સાંભળ્યા. હું એમ કહી દઉં કુલંબનો નિયમ અદિશ સ્વરૂપ તો ભણી ગયા, બસ તો કઈ પ્રશ્ન નહીં, એના જેવું જ છે. અહીંયા એક વીજભાર છે ક્યુ, અહીંયા પણ એક વીજભાર છે ક્યુ, અને આ બંને વીજભાર વચ્ચે કઈક અંતર હશે. આ અંતરને હું કહી દઉં છું, બંને વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે? આર. બે વીજભાર વચ્ચે કેટલું અંતર છે? આર. આવું આપણે કહેતા હતા સામાન્ય નિયમમાં. હાજી, સદિશમાં શું કહેશું? વીજભાર તો ભાઈ કોઈ દિશા નહીં હોય, પણ આ જે બે વચ્ચેનું અંતર છે એને તો દિશા હશે. હા બિલકુલ. તો હું કહી દઉં કે ભાઈ વીજભાર 1 વડે વીજભાર 2 ઉપર બળ લાગે, વીજભાર 1 વડે વીજભાર 2 ઉપર બળ લાગે, તો આ શું થઈ જશે? બોલ, લાગતા બળની દિશા. અને આ આવી ગયો, આને હું આર ના બદલે શું કહી દઈશ? આર વેક્ટર. અને આર ના બદલે હું શું કહી દઉં? આર વેક્ટર. હવે મને એમ કોઈ કહી દે કે ભાઈ ચાલો ભાઈ બે વચ્ચે કેટલું બળ લાગતું હશે મેળવો. તો બળ મેળવતા આપણને આવડે. આપણે શું લખશું? બોલી આપણે લખવાના છીએ F is equal to K Q upon R નો સ્ક્વેર. પરંતુ અહીંયા સદિશ સ્વરૂપ છે, મતલબ બળની દિશા પણ આપવાની છે, તો આપણે બળની દિશા આપી દઈએ છીએ આર કેપ વડે. કોના વડે દિશા આપી દઈએ? આર કેપ વડે. આર કેપ આપી દીધું ભાઈ, આ થઈ ગઈ બળની દિશા. અહીંયા અગત્યની વસ્તુ શું છે? સાંભળ્યા. આર કેપની દિશા ક્યાં હશે? બોલ. તો આર કેપની દિશા આર વેક્ટરની જ દિશામાં હશે. આર કેપની દિશા ક્યાં હશે? આર વેક્ટરની જ દિશામાં હશે. પણ ક્યારે? જ્યારે બંને વીજભારો સજાતીય હોય. બંને વીજભારો કેવા હોય? સજાતીય. મતલબ કે એક ધન તો બીજો પણ ધન, એક ઋણ તો બીજો પણ ઋણ. ધ્યાનથી એક વસ્તુ યાદ રાખી લેજે, આ ફોર્મેશન આપણે અદિશ સ્વરૂપમાં પણ કરતા હતા, 2 લેક્ચર થી કરીએ છીએ. તો આ સ્વરૂપ તો આપણે જે પેલા કરતા હતા એમ જ કરવાનું. ચેન્જ કેમાં આવશે? આર માં. એને જોવાનું તાર ધ્યાનથી. તો અહીંયા સાંભળ ધ્યાનથી, મેં કીધું બંને વીજભારો જો સજાતીય હોય, મતલબ આ પણ ધન, આ પણ ધન, આ ઋણ તો આ પણ ઋણ. જો બંને ધન ધન હોય તો મને ખબર છે ભાઈ કે આ પેલો વીજભાર બીજા વીજભાર ઉપર આ બાજુ બળ લગાવે, પેલો વીજભાર બીજા વીજભાર પર આ બાજુ બળ લગાવે. તો ધ્યાનથી જો ને ભાઈ, તું ક્યુ આ બાજુ બળ લગાવે તો બળ ક્યાં થયું? જો આર વેક્ટરની દિશામાં, આર સદિશની દિશામાં. તો આર કેપ જે આર વેક્ટરની દિશામાં હોય ત્યારે બંને વીજભાર સજાતીય હોય. અચ્છા, એવી જ રીતના F is equal to K Q by R square ઝોમ ઝોમ. અહીંયા ડોટ હું કીધું માઇનસ આર કેપ. હવે માઇનસ આર કેપ ક્યારે આવે? જ્યારે આર વેક્ટરની વિરુદ્ધ દિશામાં હોય. આર કેપ ક્યાં હોય? આર વેક્ટરની વિરુદ્ધ દિશામાં હોય. અને આવું ક્યારે થાય? જ્યારે બંને વીજભાર વિજાતીય હોય. બંને વીજભાર કેવા હોય? બોલ, વિજાતીય. વિજાતીય નો મતલબ શું છે? વિરુદ્ધ. એક પ્લસ હશે તો બીજો માઇનસ, એક માઇનસ હશે તો બીજો પ્લસ. માન લે કે આ ધન છે, આ ઋણ છે, તો ધન ઋણ ને આ બાજુ ખેંચે કે નહીં? જેવો આ બાજુ ખેંચે તો જોઈ લે બળ આર વેક્ટર અને જે કોઈ પણ બળ લાગે બેની દિશા કેવી થઈ ગઈ? વિરુદ્ધ. ત્યારે માઇનસ આર કેપ આવી જશે. બીજો એક પ્રશ્ન, આર વેક્ટરની દિશા કેમ નક્કી કરવાની એ પણ સમજ. જે વીજભાર બળ લગાવે, જે વીજભાર બળ લગાડે ત્યાંથી જે વીજભાર પર બળ લાગે, જે વીજભાર પર બળ લાગે એ દિશામાં આર વેક્ટર રાખવાનો. જે વીજભાર બળ લગાવતો હોય ત્યાંથી આર વેક્ટર ચાલુ કરવાનો. જેના પર બળ લાગે ત્યાં શીર્ષ આવી જવું જોઈએ. પૂછ ક્યાં હોવી જોઈએ? જે વીજભાર બળ લગાડે. શીર્ષ ક્યાં હોવું જોઈએ? જે વીજભાર પર બળ લાગે. બસ, બાકી ખતમ થઈ ગયું ભાઈ. આ થઈ ગયો સદિશનો નિયમ. આને દર્શાવવાની હજુ એક રીત છે, એ હું બતાવી દઉં છું. F વેક્ટર, ભાઈ વેક્ટર ફોર્મેશન છે. F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ અહીંયા K Q અપોન નીચે આપણે કહીએ છીએ R ક્યુબ અને અહીંયા મૂકી દઈએ છીએ R વેક્ટર. એના જેવું જ છે. ઉપર નીચે R વડે ગુણી નાખ્યા. ઉપર ઓલરેડી કેપ તો હતી દિશા, સાથે આર આવી ગયો તો મૂલ્ય, તો ઉપર થઈ ગયો આર વેક્ટર.
કેપની બદલે અને નીચે આર ગુણાઈ ગયો તો આર ક્યુબ. આ ફોર્મેશન જનરલી દાખલામાં વધારે આપણે આ ફોર્મેશન વાપરીએ છીએ. વેક્ટર f is equal to k q q by r cube into r વેક્ટર r કેપ વાપરી લે તો કોઈ થિયરી માટે પ્રશ્ન નથી. ચલો ભાઈ, તો આ જે કોલમના નિયમનું સદિશ સ્વરૂપ કેવા દાખલા પૂછાય છે એક જ જોઈ લઈએ. ચાલ સાંભળ, હું શું કહું છું ધ્યાનથી જો. હું કહું ચાલ મારી પાસે બે વીજભાર છે. એક વીજભાર છે અહીંયા -2 માઇક્રોકુલમ અને એક વીજભાર અહીંયા છે 6 માઇક્રોકુલમ. રેન્ડમ વેલ્યુઝ છે. ચલો ભાઈ, બે વીજભાર લઈ લીધા. એક છે મારી પાસે -2 માઇક્રોકુલમ, બીજો છે 6 માઇક્રોકુલમ. અને બંનેનો વચ્ચેનું અંતર નહીં આપ્યું, યામ આપી દીધા. તને અહીંયા આપ્યા છે 2 3 4 XYZ અને અહીંયા આપી દીધા છે મને કેટલા? અહીંયા આપી દીધા 2 3 4 અને અહીંયા મને આપી દીધા છે ફોર એક્ઝામ્પલ 4 6 and 9. કેટલા વાત? 4 6 9. બરોબર, આ રીતના કંઈક આપણને મૂલ્ય આપી દીધું. અચ્છા, હવે મને ખબર છે કે ભાઈ વચ્ચે તો મારી પાસે શું બનવાનું છે? આર વેક્ટર બનવાનું. તો આ શું હશે? R1 વેક્ટર. આ શું હશે? R2 વેક્ટર. આ બે સ્થાન સદિશ છે અને આ સ્થાનાંતર સદિશ છે. અચ્છા, મને શું મેળવવાનું કીધું? મને કીધું ભાઈ f net વેક્ટર મેળવો. જો f net કીધું તો કઈ પ્રશ્ન નહીં, અધિ સ્વરૂપ લાગે છે, કામ ખતમ. આપણે શું મેળવવું? f net વેક્ટર. તો મેળવીએ. ચાલ, મેં હમણાં થોડી વાર પહેલા કીધું તો ભાઈ સદિશ સ્વરૂપમાં કોઈ ખેલ નથી. k q q by r સ્ક્વેર આરામથી લાગી જાય. લડવાનું કેમાં છે? r વેક્ટરમાં. તો પેલા r વેક્ટરને સોલ્વ કરીએ. ચાલો, તો r વેક્ટરમાં કેમ સોલ્વ કરશું બોલીએ. આપણને ખબર છે સ્થાનાંતર સદિશ r વેક્ટર બરાબર શું થવાનું? r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર થવાનું કે નહીં બોલ? શું થવાનું? r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર કરો તો r2 વેક્ટર આ જો અહીંયા મારી પાસે આપે કેટલો છે? 4i cap plus 6j cap plus 9k cap. આ છે r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર કેટલા છે બોલ? 2i cap plus 3j cap plus 4k cap. ચલો કરી નાખો સોલ્વ, કામ ખતમ. 4 માંથી 2 જાય કેટલા વધશે? 2i cap પ્લસ 6 માંથી 3 જાય કેટલા વધશે? 3j cap પ્લસ 9 માંથી 4 જાય કેટલા વધશે? 5k cap. ચલો 2 3 5 આ શું આવી ગયું બોલ? r વેક્ટર. મારે r જોતો હોય તો મૂલ્ય જોતો હોય તો 3 3 ને ક્યાં જવા દેવાના? રૂટમાં. 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર. તો કેટલો આન્સર બની જશે બોલી જાય? 4 પ્લસ 9 પ્લસ 25. ઠીક છે કે નહીં? તો કેટલા બની ગયા? અંડર ધ રૂટ 25 પ્લસ 9 એટલે આ બની ગયા 34. બરોબર ને? આ બની ગયા 34 પ્લસ 4 રૂટ 38. આર વેક્ટર કેટલા ગયા? રૂટ 38. ચલો કમ્પ્લીટ. આ આન્સર મળી ગયો ભાઈ. ચલો, મારે તો શું મેળવો ભાઈ? મારે તો કોલમનો નિયમ મેળવવો. તું ફોર્મ્યુલા f is equal to k q1 q2 upon r cube into r vector. તો અહીંથી 9 into 10 to the power 9 into q1 મને આપી દીધા કેટલા? -2 ગુણ્યા 10 ની -6 ગુણ્યા 6 ગુણ્યા 10 ની -6 ના છેદમાં r ક્યુબ મારી પાસે આવી ગયા છે. r ક્યુબ મૂલ્ય આવી ગયું કેટલું? 38 અંડર રૂટ 38 ક્યુબ ઇન્ટુ r વેક્ટર કેટલા આપ્યા છે આપણને છેલ્લે? 2i cap પ્લસ 3j cap પ્લસ 5k cap. લો ખતમ. અને સોલ્વ પછી આગળ તન થઈ ગઈ, કોઈ કેસ નહીં. પછી અહીંથી શું લે? 9 2 18 18 6. ચલો કમ્પ્લીટ. તો ભાઈ આ રીતના દાખલાઓ હશે કેમાં? કોલમના નિયમના સદિશ સ્વરૂપના પેટર્ન હતી. પેટર્ન સમજી લે. કોઈ પણ જગ્યાએ આવે ત્યારે r વેક્ટર મેળવવાનો. r વેક્ટર ઉપરથી r નું મૂલ્ય મળી જાય તેને સૂત્રમાં મૂકી દે, કામ ખતમ થઈ. આવો એક પીવાયક્યુ આ જ વર્ષનો છે 2026 માં પૂછાઈ ગયો ભાઈ કોલમના નિયમનું સદિશ સ્વરૂપ. જોઈ લે. ચેન્જ આ તો લગભગ આ જ છે 2026 નો જ ભાઈ. બે બિંદુવત વીજભાર q1 બરાબર 3 માઇક્રોકુલમ, q2 બરાબર -4 માઇક્રોકુલમ ને અનુક્રમે 2i cap plus 3j cap plus 3k cap અને i cap plus j cap k cap ના બિંદુ ઉપર મૂકવામાં આવ્યા તો વીજભાર q2 પર લાગતું બળ કેટલું હશે? થઈ ગઈ કે નહીં બોલ? આરામથી થઈ ગઈ, કોઈ કેસ નહીં, એકદમ જોરદાર. હે આજ વર્ષનો પ્રશ્ન 2026. ચલ ધ્યાનથી જમો. સાંભળ. સૌથી પહેલા તો r1 વેક્ટર r2 વેક્ટર મને આપ્યા તો હું શું મેળવી લઉં? r વેક્ટર. પેલું કામ કરવાનું r વેક્ટર. r વેક્ટર કેટલો થશે બોલ? r2 વેક્ટર માઇનસ r1 વેક્ટર. બરાબર. r2 વેક્ટર મને કેટલા આપ્યા?
R2 vector easily I cap plus j cap plus k cap minus R1 vector easily 2 I cap plus 3 j cap plus 3 k cap. चलो આ આપણને શું આપ્યા R2 ચલો R2 minus R1 કરને કેટલા બચે બોલ I minus 2I તો અહીંયા બચશે minus I cap j minus 3j તો આ બચે minus 2j cap minus 2k cap k minus 3. ચલો ભાઈ તો આ મને મળી ગયું શું મળી ગયું R વેક્ટર. ચલો ભાઈ R વેક્ટર ડન છે. ચલો મૂલ્ય મેળવી લઈએ. ચલો તો ભાઈ મોડ R વેક્ટર મૂલ્ય કેટલું મળશે બોલ તો અંડર ધ રૂટ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર તો આ મને મળવાના અંડર રૂટ 9 બરોબર કે નહીં બોલ હે 4 4 8 9 તો મને ખબર પડી ગઈ કે R વેક્ટર નું મૂલ્ય મારી પાસે આવી ગયું 3. R વેક્ટર નું મૂલ્ય કેટલું આવી ગયું 3. લગાવી દો કુલમનો નિયમ કામ ખતમ કરીએ ચલ તો અહીંથી થશે f is equal to k q1 q2 upon r cube into r vector બરાબર તો અહીંથી k ની વેલ્યુ મને ખબર છે 9 into 10 to the power 9 q1 q2 ના મૂલ્યો આપ્યા એક છે 3 માઇક્રોકુલમ તો 3 ગુણ્યા 10 ની -6 ગુણ્યા -4 ગુણ્યા 10 ની -6 -4 માઇક્રોકુલમ છે છેદમાં r નો ઘન 3 નો ઘન મૂકી દે કેટલા થઈ જશે 27 27 અહીંથી r વેક્ટર મૂકી દે તો r વેક્ટર મારી પાસે તૈયાર છે -i cap -2 j cap -2 k cap. ચલો ભાઈ કમ્પ્લીટ છે આગળ વધીએ અહીંયા જો ધ્યાનથી તું શું બચ્યું જો અહીંથી 9 3 27 ને 27 ગયા કમ્પ્લીટ ને 9 3 27 ઉપર 9 3 27 27 27 ગયા બચ્યું શું બોલ અહીંથી મારી પાસે બચશે -4 ઘાતમાં -6 છે મતલબ -12 અને અહીંયા 9 તો 4 ગુણ્યા 10 ની -3 ઘાત અને અહીંયા બચે છે -i cap -2 j cap -2 k cap કમ્પ્લીટ આ 4 ની અંદર ગુણીએ તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ 4 i cap માઇનસ માઇનસ પ્લસ 4 2 8 j cap પ્લસ 8 k cap ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન દેખાય ગઈ આ એક જ છે 4 i cap પ્લસ 8 j cap પ્લસ 8 ગુણ્યા 10 ની -3 ખતમ થઈ ગયો દાખલો જોઈ લે જી ડબલ્યુ શું હવે નોર્મલ દાખલો હતો r વેક્ટર r2 r1 કરી નાખ r નું મૂલ્ય મેળવી લે કિંમત મૂકી દે જવાબ આવી ગયો ખતમ થઈ દાખલો કઈ આ તો મેં ધીરે ધીરે બહુ અતિશય ધીરે કરાયો ને એક એક સ્ટેપ કર્યો તું તો શું હવામ કરી નાખી છે હે ચલો ઈઝી ઈઝી જેવી ઈઝી આજ વર્ષનું ચલો આગળ જો ઈ જેટલો વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે તેમની વચ્ચે લાગતું કુલંબ બળ કેટલું હશે આ તો ડાયરેક્ટ થઈ જાય એમાં તો ભાઈ આ લગભગ 2023 છે જેડબલ્યુ નથી બીજી એકાદી એક્ઝામ છે મને યાદ નહીં આવતું ચલ જો ને ફોર્મેશન શું બનશે બોલ તો મને ખબર છે ભાઈ f કેટલા બને k q1 q2 upon r cube into r વેક્ટર સદિશ સ્વરૂપ આ છે ભાઈ હે કારણ કે વેક્ટર f મેળવવાનું કીધું અને k બરાબર લેવાના છે 4 pi epsilon naught લીધા નહીં આ લોકો ઓપ્શનમાં ડાયરેક્ટ k આપ્યો તો k રાખી દે ગજબ જે અહીંયા આપ્યો આન્સર મને તો કઈ વાંધો નહીં ચાલે રાખે ચાલો અહીંથી k આવશે અહીંથી e સ્ક્વેર આવવાનો આ તો ક્લિયર છે કે નહીં બોલ શા માટે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ફરે તો અહીંથી ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો e અને કેન્દ્રમાં રહેલા પ્રોટોનનો વીજભાર કેટલો e તો અહીં બે જગ્યાએ તો હું શું મૂકી દઉં e તો f વેક્ટર ઇઝ ઇક્વલ ટુ k અહીંયા થઈ ગયો e સ્ક્વેર અપોન r ક્યુબ ઇન્ટુ r વેક્ટર લો આન્સર આવી ગયો આન્સર આવી ગયો ભાઈ કેટલું થવાનું બોલ k e સ્ક્વેર અપોન r ક્યુબ ઇન્ટુ r વેક્ટર k e સ્ક્વેર અપોન r ક્યુબ ઇન્ટુ r વેક્ટર खत्म कंप्लीट है बोल क्लियर का नहीं एकदम डन है चलो आगे बढ़िए चलो चलो હવે અહીંથી અમુક દાખલા એવા રાખેલા કુલમના નિયમના સદિશ સ્વરૂપના દાખલા પૂરા થઈ ગયા ભાઈ એક બે પીવાયક્યુ હતા છેલ્લા 3 4 5 વર્ષના એ આપણે જોઈ લીધા ને બાકી જેટલા પીવાયક્યુ ના છે ઓલમોસ્ટ સેમ વેરાયટીમાં છે તમને એટલે નથી લીધા કારણ કે આપણે હમણાં જે પહેલો દાખલો કર્યો ઓલમોસ્ટ સેમ વેરાયટીના બધા પીવાયક્યુ છે અલગ દાખલાઓમાં હવે જઈએ જે મેં કીધું હતું ને કે અમુક ટ્રેન્ડિંગ છે એક પછી એક એ જોઈ લઈએ એક માઇક્રોકુલમ -1 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ ના વીજભારને 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ એબીસી ના ખૂણા એ બી અને સી પર મૂકવામાં આવ્યા સી પરના વીજભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે ઓકે ચલો પહેલા તો ભાઈ મને કીધું એબીસી ના ખૂણા સમબાજુ ત્રિકોણ છે
ત્રિકોણ બનાવીએ. ચલ ધ્યાનથી જો, ત્રિકોણ, એક નાનકડો ત્રિકોણ બનાવી દઈએ. ચાલો આવી ગયો આપણો ત્રિકોણ. અને ત્રણેય ખૂણા છે એની ઉપર એક એક વીજભાર રાખી દીધો મેં. અહીંયા ધારો કે મેં રાખી દીધો કેટલો, 1 માઇક્રોકુલમ, -1 માઇક્રોકુલમ, અને અહીંયા જે 2 માઇક્રોકુલમ વીજભાર આપણે રાખી દીધેલા છે. અહીંયા બાજુઓ છે 10 સેન્ટીમીટરની. ચલો કઈ વાંધો નહીં. સમબાજુ ત્રિકોણ એબીસી ના ખૂણા પર એ, બી અને સી ઉપર મૂકવામાં આવે. સી એટલે કે 2 માઇક્રોકુલમ વીજભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે? આવો એકાદ દાખલો મેં લગભગ કરાવ્યો હતો ગયા લેક્ચરમાં, પણ લગભગ મને જ્યાં સુધી યાદ છે કરાવ્યો હતો, પણ કઈ વાંધો નહીં. કીધું ને આજના જે પીવાયક્યુ છે બધા ટ્રેન્ડિંગ વાળા જ છે. એક ત્રિકોણ છે, એક ચોરસ છે, અને છેલ્લા જોરદાર છે, છેલ્લા 2-4 મસ્ત છે. એટલે ઓલમોસ્ટ આ દાખલા એવા જશે કે જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા હોય, કારણ કે ઓલમોસ્ટ પેટર્ન ગયા લેક્ચરમાં કવર થઈ ગઈ હતી. છતાં અમુક બોનસ છે જે લાસ્ટ યર્સમાં પૂછાયેલા છે. ચલો તો સી પર પરિણામી બળ મેળવવાનું. ચલો મેળવીએ. હવે ધ્યાનથી જો, આ 2 માઇક્રોકુલમ ધન છે, આ 1 માઇક્રોકુલમ ધન છે. તો આ ધન વીજભારથી ધન વીજભાર ઉપર જે બળ લાગે, ધન વીજભારથી ધન વીજભાર ઉપર જે બળ લાગે એ તો કેવું બળ હશે બોલ? તો ભાઈ આ તો અહીંથી તો જોઈને ક્લિયર છે ભાઈ, આ તો કેવું બળ હશે બોલ? ઉપરની બાજુ લાગતું બળ હશે, અપાકર્ષણ બળ. તો ભાઈ આ એક બળ તો લાગી ગયું ઉપરની બાજુ. અને એવી જ રીતે આ માઇનસ છે, આ પ્લસ છે, તો આ બે વચ્ચે ઉદ્ભવતું બળ કેવું હશે? હા ભાઈ, તો આ બે વચ્ચે ઉદ્ભવતું બળ હશે આકર્ષણ બળ. તો આ જે વીજભાર અહીંયાથી જે બળ આવ્યું આનું કીધું F1, આ બળને કીધું F2. પહેલા તો કામ એ પડશે કે F1 અને F2 મેળવીએ. F1 અને F2 મેળવીએ. ચલો તો પહેલા મેળવીએ F1. ચલો પહેલા મૂકશું K, 9 ગુણ્યા 10 ની 9. પછી Q1 કેટલા છે? 1 માઇક્રોકુલમ, તો 10 ની -6. Q2 કેટલા છે? 2 માઇક્રોકુલમ, તો 2 ગુણ્યા 10 ની -6 ના છેદમાં 2 વચ્ચેનું અંતર r સ્ક્વેર કરવાનું. મારે સદિશ ને ધ્યાન રાખજે. r સ્ક્વેર 10 સેન્ટીમીટર છે. કેટલા છે? 10 સેન્ટીમીટર છે. એનો મતલબ એમાં શું લખી શકીએ? 10 ની -1 અને એનો વર્ગ એટલે 10 ની -2. કેટલા થઈ ગયા? 10 ની -2. ખબર પડી? 10 સેન્ટીમીટર છે, 10 ગુણ્યા 10 ની -2, 10 ની -1 એનો વર્ગ એટલે 10 ની -2. ચાલો આને સોલ્વ કરો. 9 બે કેટલા થઈ ગયા? 18. અહીંથી જોડે તો -2 ઉપર આવે તો આ થઈ ગયા 11. 11 અને -12 જાય. 11 અને એટલે -1 વધ્યો. -1 વધે ને અહીંયા મૂકી દો. 18 ગુણ્યા 10 ની -1 એટલે આન્સર આવી ગયો 1.8 ન્યૂટન. ચલો ભાઈ F1 મને મળી ગયું. ઉપરની બાજુ કેટલું છે? 1.8 ન્યૂટન. હવે કોનો વારો? F2 નો. F2 આમાં અહીંયા 2 છે ને અહીંયા 1 છે. આપણે તો મૂલ્યથી કામ છે, આમાં દિશાને કાંઈ મતલબ નહીં. દિશા તો આપણે દર્શાવી દીધી. તો આમાં સેમ ટુ સેમ વેલ્યુ આવશે ને આનો આન્સર કેટલો આવી જશે? 1.8 ન્યૂટન. બે બળ લાગ્યા 1.8 1.8. મારે તો શું મેળવવું? બોલ, પરિણામી બળ. આ બે બળ મળી ગયા, મારે મેળવવું પરિણામી. તો ચલો પરિણામી બળ કઈ બાજુ લઈ ગયો હશે? બોલી જા. પરિણામી બળ કઈ બાજુ લાગેલું હશે? તો ચલો ભાઈ પરિણામી બળ આમાં કેસમાં પરિણામી બળ આવશે બે વીજભારની વચ્ચે પરિણામી સદિશ સ્વરૂપે. અહીં આવી ગયું. હા ચલો ભાઈ આ થઈ ગયા આપણા Fnet. ચલો ભાઈ તો Fnet નો ફોર્મ્યુલા મને આવડે છે પરિણામી સદિશનો. Fnet ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી જશે રૂટ, અહીંયા બની જશે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. ચલો કમ્પ્લીટ. ચાલો તો ભાઈ અહીંયા આવશે 1.8 નો સ્ક્વેર પ્લસ 1.8 સ્ક્વેર પ્લસ 2 1.8 ઇન્ટુ 1.8 કોસ. બે વચ્ચેનો એંગલ કેટલો હશે બાળક? ધ્યાનથી સમજ. બે વચ્ચેનો એંગલ જો સંબાજુ છે તો આ ખૂણો તો કેટલો થઈ ગયો? 60. આ આખી લાઈન સીધી જાય. ટોટલ ખૂણો આખો બનશે 180. આ 180, આ 60, તો આ વચ્ચેનો ખૂણો થઈ જશે 120 ડિગ્રી. તો મતલબ કે અહીંયા આવી જશે થીટા 120. cos 120 -1/2 થાય, તને ખબર છે હવે. તો અહીંથી અંડર ધ રૂટ 1.8 સ્ક્વેર પ્લસ 1.8 સ્ક્વેર અહીંયા થશે -1/2, તો પ્લસ માઇનસ માઇનસ 2 into 1.8 into 1.8 into 1/2. અહીંથી 2 2 થઈ ગયા કટ. અહીંથી બચશે -1.8 નો વર્ગ, તો આ એક વર્ગ અને એક વર્ગ કટ. તો અહીંથી લાસ્ટમાં F નેટ બરાબર કેટલા આવી ગયા? અંડર ધ રૂટ 1.8 નો સ્ક્વેર. તો બાળક F નેટ આવી ગયા કેટલા? 1.8 ન્યૂટન. ખતમ હતો કેસ. હવે તો ઘણી ઈઝી એકદમ ભાઈ. ત્રિકોણ વાળા કેસ આ થઈ જાય આરામથી, કોઈ કેસ નહીં. ચલો આગળ જઈએ. આગળનો કેસ જો. એ બાજુની લંબાઈ ધરાવતા ચોરસના 4 ખૂણા ABCD પર સમાન વીજભાર Q મૂકવામાં આવ્યા. B પર વીજભાર
પર કુલ સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય કેટલું? ચલો ઓલા જેવો જ દાખલો હમણાં જોયો તો એના જેવો જ સેમ ટુ સેમ, ઓલમોસ્ટ સેમ છે, ઓલમોસ્ટ સેમ. અહીંયા રાખી દીધું છે ચોરસ એવું કીધું, અહીંયા શું રાખ્યું એક ચોરસ, અને આના ચારેય ખૂણા ઉપર વીજભાર કેટલો છે? ક્યુ 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 ક્યુ. ચલો ચાર નામ આપી દે એબીસીડી, શું આપી પણ દઈએ. ચાલો આ બિંદુ છે એ, આને હું કહી દઉં છું બી, આને કહી દઉં છું સી, અને આ છે આપણું ડી. ચલો તો ચાર ખૂણા આવી ગયા એબીસીડી, ચારે ઉપર ક્યુ વીજભાર, બી પરના વીજભાર પર કુલ સ્થિત વિદ્યુત. ચલો અહીંયા આ ક્યુ ઉપર કેટલું વિદ્યુત બળ લાગતું હશે એ મારે મેળવવાનું છે. ચલો તો ભાઈ એક તો વીજભાર એ અને બીજો વીજભાર સી, બે બળ લગાવતા હશે, હે બિલકુલ કે નહીં બોલ? અને બધા ધન વીજભાર છે તો બધા બળ કેવા લાગશે બોલ? બધા બળ અપાકર્ષણ હશે, તો એ થી બી ઉપર લાગતું બળ આ દિશામાં હશે, સી થી બી ઉપર લાગતું બળ આ દિશામાં હશે, તો બે બળ તો આ લાગી ગયા ભાઈ. અને આ બે બળના મૂલ્ય કેવા હશે? સમાન, કારણ કે અંતર સમાન, મૂલ્ય સમાન. તો મને ખબર છે એફ એ બરાબર એફ સી, એફ એ બરાબર એફ સી, એ વડે લાગતું બળ સી વડે લાગતું બળ સમાન થવાના. કેટલા થવાના? કે ક્યુ સ્ક્વેર અપોન સાઈડ કેટલી આપી બોલતો? સાઈડ નું મૂલ્ય કઈ નહીં આપ્યું, એ તો કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. બરાબર, આ બે તો કેવા થઈ જવાના? સમાન થઈ જવાના. આમાં તો કઈ કેસ નહીં, કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. અચ્છા, ત્રીજું બળ કયું આવવાનું? તો ભાઈ એ પણ બતાવી દઈએ. ત્રીજું બળ આપણી પાસે જે આવવાનું છે, જે ત્રીજું બળ આપણી પાસે આવી રહેલ છે એ હશે કોના વડે? ડી વડે. તો ભાઈ ડી વડે બળ છે એ આ બાજુ લાગવાનું છે, વચ્ચે અહીંયા. હા, આ આવી ગયું ડી વડે લાગતું બળ. અને ડી ની જે સાઈડ છે ને એ અલગ છે, જો સાંભળ ધ્યાનથી. તો અહીંથી હું કહું એફ ડી બરાબર કેટલા થવાના બોલ? કે ક્યુ સ્ક્વેર. આ તો એમને રહેવાનું, છેદમાં અંતર કેટલું બોલ? તો ભાઈ આ સાઈડ પણ એની છે, આ સાઈડ પણ એની છે, બે એ હોય તો આ કેટલા થઈ જવાના? √2a. તો અહીંયા થઈ જશે √2a નો સ્ક્વેર. તો આ થઈ જશે કેટલા? કે ક્યુ સ્ક્વેર બાય 2a સ્ક્વેર. આ મળી ગયા એફ ડી. ચલો હવે ત્રણ સદિશ તને અહીંયા ઉપર દેખાય. એક તો છે આપણી પાસે આ એફ એ, બીજું અહીંયા છે એફ સી, અને ત્રીજું છે એફ ડી. શું કરશું બોલ? કેમ કરશું દાખલો? તો ભાઈ આ એફ સી અને એફ એ બે લંબ છે કે નહીં? તો આ બે નું શું મેળવી લે તું? પરિણામી સદિશ. એફ સી એફ એ નું શું મેળવી લે? પરિણામી સદિશ. તો અને એ સદિશ ને હું એફ ડેસ્ક કહી દઉં છું. શું કહી દઉં છું? એફ ડેસ્ક. એફ ડેસ્ક વેક્ટર બરાબર કોનો છે બોલ? એ અને સી નો પરિણામી સદિશ. તો અહીંથી શું થઈ જશે? અંડર ધ રૂટ એફ એ સ્ક્વેર પ્લસ એફ સી સ્ક્વેર, બે મને આપેલા છે. પેલું કેટલું આવવાનું? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર નો સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર નો સ્ક્વેર. આ થઈ ગઈ 2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર નો સ્ક્વેર. તો ફાઇનલી એફ ડેસ્ક વેક્ટર કેટલા મળી જવાના? કેટલા મળી જવાના બોલ? √2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. આ એફ નેટ મળવાના. હવે આ જે એફ ડેસ્ક વેક્ટર આવ્યા, આ જે એફ ડેસ્ક વેક્ટર આવ્યા, અહીંયા જે એફ ડેસ્ક વેક્ટર છે એ તો આ જ દિશામાં હશે કે નહીં? એક્ઝેક્ટ વચ્ચે એફ ડી ની દિશામાં. હા ભાઈ અહીંયા જશે કોણ? કોની વાત થાય છે? એફ ડેસ્ક વેક્ટર. આ તો આ બાજુ હશે. તો એફ વન ડેસ્ક વેક્ટર અને એફ ડી વેક્ટર બે કેવા થઈ ગયા? સમાન દિશામાં. બે સમાન દિશામાં છે તો સરવાળો કરી નાખો, એ આવશે આપણો એક્ઝેક્ટ એફ નેટ વેક્ટર. એફ નેટ વેક્ટર કેટલા આવવાના છે બોલ? બે સમાન દિશામાં તો ખૂણો 0 છે, તો અહીંયા આવશે એફ ડી પ્લસ એફ ડેસ્ક. ચલો એફ ડી કેટલા આવ્યા છે આપણી પાસે? એફ ડી એવા કે ક્યુ સ્ક્વેર અપોન 2a સ્ક્વેર પ્લસ એફ ડેસ્ક કેટલા આવ્યા? √2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. તો અહીંથી શું કામ કરી લે? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર ને કોમન લઈ લે. કાઉન્સમાં શું બચશે બોલો? 1/2 પ્લસ √2 આવી જાય. તો અહીંથી ફાઇનલ આન્સર કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર, અને નીચે કેટલા બચી જવાના બોલ? 1 પ્લસ 2√2 બાય 2. કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર 1 પ્લસ 2 બાય આન્સર. આ શું થાય? હા ચાલો ભાઈ આ આવી ગયો આન્સર. ખાલી એક ચેન્જ છે, કે ની જગ્યાએ શું મૂકી દીધું? 4π એપ્સિલોન નોટ. એ તો તને આવડે મૂકતા. કમ્પ્લીટ કે નહીં બોલ? ખતમ થઈ ગયો દાખલો. ઈઝી છે એકદમ, કાઈ નહીં. ચલો આગળ જઈએ છીએ. ચલો બે સમાન ત્રિજ્યા ધરાવતા અને સમાન વીજભાર Q ધરાવતા ગોળીય વાહકો B અને C ને R અંતરે રાખતા તેમની વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગે.
ઓકે, પેલા બનાવીએ. બે સમાન ત્રિજ્યા ધરાવતા અને સમાન વીજભાર Q ધરાવતા ગોળીય વાહક B અને C. ચલો ભાઈ, એક ગોળીય વાહક, આ બીજો ગોળીય વાહક. એકનું નામ છે B, બીજાનું નામ છે C. બે પાસે વીજભાર કેટલા છે? Q, અને બે ની ત્રિજ્યા છે R. માની લઈએ એવું. B અને C ને R અંતરે રાખવામાં આવે. બે વચ્ચેનું અંતર કેટલું છે બોલ? R અંતરે રાખતા તેમની વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગે. તો F કેટલા હશે બોલ? F is equal to K Q square by R square. બળ તો આ થાય ને ભાઈ, Q square, F Q K Q square by R square. બી જેવી જ ત્રિજ્યા ધરાવતો પરંતુ વીજભાર રહિત ત્રીજો ગોળીય વાહક પહેલા બી ના સંપર્કમાં અને પછી સી ના સંપર્કમાં લાવવામાં આવે, પછી બંનેથી દૂર કરવામાં આવે, તો બીસી વચ્ચે નવું અપાકર્ષણ બળ કેટલું હશે? અચ્છા, ચાલ ધ્યાનથી શું કર્યું હવે સમજાઈ ગયું કે હવે ખતમ છે ભાઈ. હવે ખતમ છે. પેલા આના જેટલું જ પરિમાણ ધરાવતો એક ગોળો આની સંપર્કમાં લઈ દે તો શું થઈ જાય? વીજભાર બે માં વિતરિત થઈ જાય. આ ગયા લેક્ચરમાં કરાવ્યો હતો ઓકે. તો અહીંયા વીજભાર Q હતો, Q માંથી કેટલો થઈ જશે બોલ? Q/2. અને આમાં કેટલો થઈ જશે? Q/2. હવે અહીંથી દૂર કરી અને આને સંપર્કમાં લઈ આવવા દે. આને સંપર્કમાં લઈ આવીએ. આની પાસે વીજભાર હતો Q/2, આની પાસે વીજભાર હતો Q. તો આ બેની શું લઈ લેવાની તારે? એવરેજ. કેમ થશે? KQ plus Q/2/2. તો આ કેટલા થઈ જવાના બોલ? 3Q/4. કેટલા થઈ જવાના? 3Q/4. એવરેજ બેની એવરેજ. તો હવે સાંભળ ધ્યાનથી. આની પાસે કેટલો વીજભાર આવી ગયો? 3Q/4. આનું જે થવું એ થાય, આનું કામ નહીં આપણે તો આ બેનું કામ છે. તો હવે બે વચ્ચે નવું આકર્ષણ કેટલું થશે બોલ? તો નવું આકર્ષણ F is equal to, ફરીથી એકવાર કહું છું ધ્યાનથી સાંભળ. બે પાસે વીજભાર કેટલા હતા? QQ. હું એક નવો વીજભાર વિહીન ગોળો લઈને આવ્યો. પેલા ગોળાને મેં આને ટચ કરાવ્યો, તો બે ટોટલ વીજભાર આની પાસે કેટલો હતો? Q. ઓલા પાસે કઈ નતું, તો બે અડધા કર્યા. ચલો ભાઈ, અડધો વીજભાર તારો, અડધો વીજભાર મારો, બે ભાગ પાડી લીધા Q/2. હવે હું આ C, આ જે ત્રીજો ગોળો હતો એને લઈ અને જેવું C ને ટચ કરાવી દો. હવે C પાસે વીજભાર કેટલો હતો? Q. અને આની પાસે કેટલો હતો? Q/2. તો બે હરખા ભાગ પાડશે કે ના ભાઈ? Q/2 હું થોડોક દઉં, તું મને થોડુંક વધારે દે, તો ભાગ પાડશે. અને બે પાસે વીજભાર કેટલો આવી ગયો? 3Q/4. મારે જોતું ભાઈ હવે બેને સંપર્કમાં લેવા પછી આની પાસે વીજભાર Q/2 છે, આની પાસે 3Q/4 છે. તો હવે નવું અપાકર્ષણ બળ કેટલું છે? ચલો સોલ્વ કરીએ. અહીંયા આવશે K, અહીંયા આવશે કેટલા? Q/2, અહીંયા કેટલા? 3Q/4 ડિવાઈડ બાય અંતર એનું છે R સ્ક્વેર. કરો સોલ્વ. તો અહીંથી આવશે KQ સ્ક્વેર બાય R સ્ક્વેર ઇન્ટુ અલગ શું આવ્યું બોલ? 3/8. કેટલા? 3/8. તો ભાઈ ખબર ખતમ. KQ સ્ક્વેર બાય R સ્ક્વેર શું છે? F. આન્સર આવી ગયો કેટલો? 3F/8 છે ભાઈ, છે.